હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો હું છે ને અત્યારે બનાવું છું બટેટા પૌવા. પૌવા છે, ડુંગળી લઈ લીધી છે, બટેટા લઈ લીધા છે, 2 લીલા મરચાં લઈ લીધા છે, 1 આદુનો ટુકડો લઈ લીધો છે, લીંબુ છે અને ધાણા ભાજી છે. તો હવે આ પૌવા છે ને એને ધોઈ લેવાના છે. જો મસ્ત પૌવા ધોવાઈ ગયા છે. હવે આ થોડી વાર માટે આને રેસ્ટ કરવા માટે રાખી દેવાના છે, એટલે મસ્ત થઈ જાય. ત્યાં સુધીમાં આપણે બટેટા ડુંગળી બધું સમારી લેવાનું છે. હવે છે ને આદુ મરચોની પેસ્ટ બનાવી લેવાની છે. પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. મસ્ત જો બટેટાનું કટિંગ થઈ ગયું છે અને બટેટાને ધોઈ નાખ્યા છે. હવે તો જો ડુંગળી મસ્ત સમારી લીધી છે, ધાણા ભાજી સમારી લીધી છે, સેવ લઈ લીધી છે, આદુ મરચુંની પેસ્ટ છે, લીંબુનો રસ છે અને મસ્ત બટેટાનું કટિંગ થઈ ગયું છે. પૌવા વઘારવા માટે કડાઈમાં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો હવે છે ને એડ કરી દેવાની છે રાઈ, મીઠા લીમડા, આદુ મરચુંની પેસ્ટ, હવે એડ કરવાની છે ડુંગળી. બરાબર સાંતળી લેવાની છે. હવે એડ કરી દેવાના છે બટેટા. બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે એડ કરશું એમાં મીઠું. હવે એડ કરશું હળદર. હવે 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. બટેટું ચડી ગયું છે. હવે એડ કરી દઈશું એમાં લીંબુનો રસ, 1 ચમચી ખાંડ અને બરાબર મિક્સ કરી લઈશું. હવે એડ કરી દેવાના છે પૌવા. બરાબર પૌવાને મિક્સ કરી લેવાના છે. તો રેડી છે બટેટા પૌવા. એડ કરી દઈશું ધાણા ભાજી. જમવાનું અમારે રેડી થઈ ગયું છે. તો ગરમા ગરમ બટેટા પૌવા છે, એની અંદર સેવ નાખીને ખાવાની છે પૌવા અંદર, અને ચા છે અને સ્વીટમાં ખાવાનો છે મોહનથાળ. તો આવી જાઓ જમવા માટે ગરમા ગરમ બટેટા પૌવા. અમે છે ને બટેટા પૌવા સાથે ચા ખાઈએ.